જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. મને પૂછવામાં આવ્યું હતું કે દાદા આપણે જે મેલેડીમાં છે એ મેલેડીમાં કેમ કહેવાના, નામ કેમ પડ્યું અને મેલેડીમાંની ઉત્પત્તિ ક્યાંથી? બહુ સરસ પ્રશ્ન છે. પણ શ્રીમદ દેવી ભાગવતની અંદર એમાં જે વર્ણન કર્યું છે મા ભગવતીનું, તો કે એમાં એ રીતનું વર્ણન છે કે જ્યારે દક્ષે જ્યારે યજ્ઞ કર્યો, યજ્ઞની અંદર મા ભગવતી સત્ય હોમાણા અને વીરભદ્ર આવી એ હવનનું ધ્વંસ કરી નાખ્યો. મહાદેવજી આવ્યા, એનું જે માતાજીનું જે શરીર હતું એ શરીર લઈ, માતાજીનો જે દેહ એ દેહ લઈને શિવ મહાદેવજી ભાગ્યા ત્યાંથી અને શોકમાં પડી ગયા અને તાંડવ કરવા માંડ્યા. એટલે બધા દેવોનો વિચાર થયો કે હવે પૃથ્વીનો પ્રલય કરી નાખશે ભગવાન આશુતોષ. એટલે એના માટે શું કરવું? બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાનને કીધું કે વિષ્ણુ ભગવાને તરત એટલા માટે એને એમ કહેવામાં આવ્યું કે તમે જાઓ. અને એને વિષ્ણુ ભગવાને ચક્રને આજ્ઞા આપી. એટલે વિષ્ણુ ભગવાને ચક્રને આજ્ઞા આપી એટલે ચક્રએ મા ભગવતી સતીના 64 ટુકડા કરવામાં આવ્યા. 64 ટુકડા પડ્યા. જ્યાં જ્યાં ટુકડો પડ્યો ત્યાં શક્તિપીઠ થઈ અને એના ટુકડાના રક્ષણ માટે મહાદેવજીએ એક 64 ભૈરવ બનાવ્યા અને 64 ભૈરવ ઉત્પન્ન કર્યા અને 64 ભૈરવને મૂકવામાં આવ્યા. એ રીતે પછી એ સમય જાતા એમાં એક અસુર તપ કર્યું. અસુરે તપ કર્યું એટલે એને વરદાન મેળવ્યું કે મને કોઈ પણ શક્તિ કે મને કોઈ પણ શસ્ત્ર મને મારી ન શકે. એટલે ભગવાને વરદાન આપ્યું. એટલે પછી એ જે રાક્ષસ હતો અસુર, એ અસુર પ્રબળ થયો અને પછી અવારનવાર દેવતાઓ પર ચડાઈ કરે, યુદ્ધ કરે, એને પીડા દેવા માંડ્યો, મારે, એવું બધું કરવા માંડ્યો. અસુર એટલો બધો પ્રબળ થઈ ગયો. દેવો સાથે યુદ્ધ કરે પણ દેવો યુદ્ધમાં એની હાર થાય, જીત થાય નહીં. પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા. એટલે ભગવાન વિષ્ણુ ત્રિદેવોએ કીધું કે ભાઈ આ શક્તિ વગર બધી વસ્તુ શક્ય નથી. એટલે ત્રણેય દેવોની વિનંતીથી મા ભગવતી, મા સતી, અંબે માં ભવાની સિંહના વાહન ઉપર આવી, સિંહવાસીની મા ભગવતી આવી અને પછી અસુરની સાથે યુદ્ધ કરે છે. અને એ જે યુદ્ધ છે ઘણા સમય સુધી ચાલે છે. તો હવે એ યુદ્ધમાં બાજતા પછી એને એમ થયું કે હવે મારી હાર થશે. એટલે એ એક સરોવરની અંદર પેસી જાય છે. પહેલા સૌ પ્રથમ વાર તો એ સરોવરની અંદર પેસી ગયા. એટલે 9 દેવીઓએ ભેગા થઈ અને સરોવરને સૂકવી નાખ્યું. ત્યાંથી અસુર ભાગ્યો. ત્યાં અસુર ભાગતા એક મરી ગયેલી જે ગાય હતી એનું જે હાડપિંજર હતું એની અંદર પ્રવેશી ગયો. હવે આ બધી દેવીઓ સાત્વિક, બરોબર, એટલા માટે એ શરીરની અંદર જે હાડપિંજરની અંદર બેસી ગયો માળખાની અંદર. એટલે દેવીએ વિચાર કર્યો કે જે હાડપિંજર છે અશુદ્ધ ગણાય, એટલે મેં અશુદ્ધ જગ્યાની અંદર એની અંદર પ્રવેશ ન કરીએ કે તો કરવું શું? જો આ નહીં કરીએ તો અસુરને મારવો કેમ? એટલે અસુરને મારવા માટે એ 9 દેવીઓએ પહેલા તો પોતાના હાથ આમ કર્યા અને પોતાના હાથનો જે મેલ હતો એ મેલ બધો ભેગો કરી મા ભગવતીએ એક પૂતળું બનાવ્યું. પછી મા ભગવતી એમાં એના પ્રાણ પૂર્યા. એટલે એ 8 વર્ષની કન્યા, 9 વર્ષની કન્યા થઈ દીકરી. હાથમાં ખંજર અને એક હાથમાં બોટલ, ખાલી બાટલો, એ દેવી બાટલો હતો ટૂંકમાં, જેને બોટલ કહેવામાં આવે. એ લઈને એને પૂછ્યું કે મા ભગવતી મને ઉત્પન્ન કરવાનું કારણ શું? તો કે આ રીતનું છે, ઓલા હાડપિંજરની અંદર આ અસુર કરી ગયો છે, અસુરને મારવાનો છે. મા ભગવતી તરત એની અંદર પ્રવેશ કરી એ અસુરનું મારી નાખ્યો. અસુરને મારી એની જે બોટલ હતી, બોટલની અંદર એનો જીવ એનામાં એ અસુરને પૂરી દીધો એમાં.
એ બધી વસ્તુ થઈ એટલે માતાજી વિચાર કર્યો કે હવે જેની પરીક્ષા લેવાની છે તો કે કઈ રીતની, તો કે ભાઈ કામરૂ દેશમાં મોકલો, જ્યાં કામાખ્યા છે, બરોબર, ત્યાં જો જાય આ દીકરી, અને આ કન્યા જો ત્યાં જાય અને ત્યાં તો કારણ કે તંત્ર મંત્ર ને યંત્ર, બરોબર, ત્યાં તમે અત્યારે તો સમય સારો છે, પણ પહેલાના સમયની તો ત્યાં તાંત્રિકો માંત્રિકો ઘરે ઘરે તાંત્રિક માંત્રિક પોતાની શક્તિ મેળવવા માટે માણસ કોઈ પણ અજાણ્યો માણસને ગયો હોય તેની માટે ખાવા પીવામાં કોઈ પણ વસ્તુ કરી અને તમને હાનિ પહોંચાડતા અને પોતાની શક્તિ વધારવા માટે આવું બધું તાંત્રિક માંત્રિક ને બધું ચાલુ હતું. હવે આથી અને ઉજ્જૈન આથી અને કામરૂ દેશમાં મોકલવામાં આવ્યા, કામાખ્યા દેવીના મંદિરની એ શક્તિપીઠ છે ત્યાં. હવે જે કામરૂ દેશની અંદર પ્રવેશ કર્યો એટલે માતાજીને થયું કે અહીંયા તો અસુર ને આ બધા બહુ વધી ગયું છે, કારણ કે આ રાક્ષસી પ્રવૃત્તિ વધી ગઈ છે. એટલે માતાજીએ એ બધા મંત્રોની સાધના કરીને એને જેને દિવ્ય જે બોટલ હતો એની અંદર એ બધો કામરૂ દેશની જે બધી વિદ્યાઓ હતી, કાળી વિદ્યાઓ હતી, મેલી વિદ્યાઓ હતી, ભૂત પ્રેત શાકીની ડાકીની જોગીની, એ બધાના આત્માઓને એ બધી મંત્ર શક્તિને પોતાની બોટલની અંદર પ્રવેશી અને માથે બૂસ મારી દીધું, પૂરીને બૂસ મારી દીધું કે હવે પછી અને જે એની શક્તિ હતી અસુર હતી, જે અમુક આસુરી શક્તિ હતી, એ શક્તિને ભેગી કરીને એને માતાજીએ પોતાનું વાહન માટે બકરો બનાવી દીધો અને એ વાહન ઉપર બેસી અને ત્યાંથી માં નીકળ્યા. પછી દેવીએ કીધું કે આની અંદર શક્તિ ઘણી છે, કારણ કે એની પરીક્ષા એ જ હતી કે ભાઈ આ શક્તિને અસુરી શક્તિને તો એ લડી શક્યા છે, આપણે આમાં અસુરને તો એને માર્યા છે, પણ એની અસુરી શક્તિ ગ્રહણ કરવાની, એને મારવાની, એને શિક્ષા કરવાની એનામાં ક્ષમતા કેટલી છે. એટલે પછી એને મેલેડીમાં નામ આપ્યું. પછી ત્યાંથી પાછા ઉજ્જૈન ગયા કે જ્યાં રાજા વીર વિક્રમ નો રાજ છે, ત્યાં જઈ રાજા વીર વિક્રમને પણ મળ્યા છે અને વિક્રમને પણ આશીર્વચન આપ્યા, આશીર્વાદ દીધા કે જા હું તારી હારે છું. તમે હજી કોઈ તમે જ્યારે ઉજ્જૈન જાઓ, તેના શમશાનની અંદર જાઓ તો હજી પણ ત્યાં માતાજી બિરાજમાન છે, મા ભગવતી, મા મેલેડીમાં. કારણ કે મેલેડીનો બાળ જે છે ને કોઈ દી, કારણ કે જાગતી હળહળતી જો કળયુગમાં જો જાગતી જો દેવી હોય ને તો એક મા મેલેડી છે. અને મેલેડીની જે શક્તિ છે ને અપાર છે, અગાધ છે. એનું એક નામ કાળરાત્રિ પણ કહેવામાં આવ્યું છે. આ દેવી ભાગવતમાં ઉલ્લેખ છે આનો. જે દેવી ભાગવત મહાપુરાણ છે ને એની અંદર આ માતાજીનું વર્ણન છે. કારણ કે એની અંદર 66 જોગણીનું વર્ણન કરવામાં આવ્યું છે, 99 દુર્ગાનું વર્ણન કરવામાં આવ્યું છે, સપ્ત ચંડિકાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને 10 મહાવિદ્યાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે આ શક્તિ અગાધ છે, અપાર છે, અનંત છે, એની કોઈ સમાસ નથી. જેમ તમારા ઘરે તમે એક સાપ પડે જે વીજળીનો જે બલ્બ થાય છે ને એ પ્રમાણે અગાધ શક્તિ છે. કારણ કે આ તમારી મનની ને કે પણ તમારી દ્રષ્ટિને પણ તમે ન આંકી શકો એની કિંમત, એ પ્રમાણે આ શક્તિ છે, પરાશક્તિ છે અને પરાશક્તિ કહેવામાં આવી છે. એટલે આ શક્તિનું હંમેશા માતાજીનું પ્રેમ ભાવથી અને શ્રદ્ધાથી એને યાદ કરાય, એને પૂજાય. કારણ કે યંત્ર તંત્ર મંત્ર એ ત્રણેય માટે કામ કરતી માં ભગવતી, માં મેલેડીમાં છે, કાળરાત્રિ છે આ ભગવતી. કારણ કે કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિ એને દુઃખ હોય તો માં ભગવતી પહેલા ત્યાં જઈને ઊભી રહેશે. કારણ કે એને યાદ કરો સાસા ભાવથી, સાસા હૃદયથી અને સાસા મનથી જો તમે યાદ કરવામાં આવે તો હંમેશા અચૂક માં ભગવતીને આવીને ઊભી રહેશે. આ મેલેડીમાંનો પ્રતાપ છે. આ એનું કહેવાનું છે મારું. કારણ કે આ બધી વસ્તુ મનગણિત કે કાલ્પનિક કથાઓ નથી, આના પુરાવો પણ મળે છે. તમે દેવી ભાગવતની અંદર જાઓ, કાલિકા પુરાણની અંદર પણ બહુ મસ્ત વિસ્તારથી એને કીધેલું છે. અહ્યમ સ દેવી સ ભાગવતમ ચ મન સ યુક્તમ શ્રદ્ધા ન યવ દેવમ. તમારા મનથી, તમારા શ્રદ્ધા અને તમારા ભાવથી જે રીતે તમે મા ભગવતીને યાદ કરો છો અને જેવા વિચારોથી, એ રીતે મા ભગવતી તમારા કાર્યની અંદર તમને મદદ કરે છે.
એટલે બહુ યાદ રાખો, મા ભગવતીનું કોઈ દી શક્તિની કોઈ દી પરીક્ષાઓ હોતી નથી. કીધું છે ઝેરના કોઈ દી અખતરા હોતા નથી, કારણ કે ઝેર એ ઝેર જ હોય છે. એમ શક્તિને કોઈ દી એના અખતરા કરવામાં આવતા નથી. એની કોઈ દી પારખા લેવાના નહીં, કારણ કે જેટલા પારખા લીધા છે ને એ પાયમાલ થઈ ગયા છે. પતે પાવાગઢ કાલિકા ખાલી એને એમ કીધું, એક પર તું મને માં કે બેટા, મારો પાલો પકડ્યો છે પણ તું માં કે તું મને બોલાવ, એટલે હું તને પતે જો તને ક્યાંનું ક્યાં પહોંચાડું. તે કે માં તો આજે નહીં કહું, કાલે નહીં કહું, મારે તો તમારી સાથે વિવાહ રચવા છે. અને એવા લાત અટકથી એને ચાળો કર્યો તો પતે હવે તારો દી ફર્યો છે. પતે જો કે સવાર ઉગતા જો તારો પતેનું જો પતન ન થાય, આ તો મને તું યાદ કરજે, કારણ કે એ તો શક્તિનો શાળો છે. શક્તિનો શાળો ક્યારેય ન કરાય, શક્તિની વિરુદ્ધ ક્યારેય ન જવાય, અને શક્તિના કોઈ પારખા પણ ન લેવાય. આ શાસ્ત્ર પણ કહે છે, અને શાસ્ત્રમાં એના પણ પુરાવા આપ્યા છે કે આ વસ્તુ કરાય કે આ વસ્તુ ન કરાય. એટલે હંમેશા યાદ રાખો, ક્યારેય કોઈ દી ઓલું નહીં કરવાનું, અને શક્તિના કોઈ દી પારખા નહીં લેવાનું. બસ જય માતાજી. મા ભગવતી, મા મેલડીમાં તમારું સૌનું કલ્યાણ કરે, તમને સદાય નિરોગી રાખે. હે મા ભગવતી, એવી મારા સરહૃદયથી દિલથી મારી પ્રાર્થના છે. જય મહાકાળ, જય મહાદેવ, રાધે રાધે.